જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર 90 દિવસનો એબીસીડીથી લઈને બેઝિકથી લઈને એડવાન્સ લેવલનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ ટૂંક સમયમાં આવી રહ્યો છે. ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 50 નિયમ જોરદારના, જે ગ્રામરના, અંગ્રેજી ગ્રામરના સૌથી અગત્યના 50 અંગ્રેજી ગ્રામરના નિયમ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હશે નહીં. ગઈકાલે 20-22 નિયમ જોયા હતા. આજે પાર્ટ 2 છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આપ સાથે. તો ફિર ક્યા બાત હે. પ્લીઝ નમ્ર વિનંતી છે, દરેક વ્યક્તિ 5-5 ગ્રુપમાં શેર કરો. તમે જોવો તો ખરા. ચાલો, આગલા 22 નિયમનો ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. સિન્સ અને ફોર. સિન્સ પછી ચોક્કસ સમય આવે છે, ફોર પછી આવે છે સમયગાળો. સિન્સ ચોક્કસ સમય, ચોક્કસ વારનું નામ, ચોક્કસ મહિનાનું નામ, ચોક્કસ વર્ષ હોય તો એમાં સિન્સ આવે છે, સમયગાળો હોય તો ફોર આવે છે. જો 2020 ચોક્કસ છે, સિન્સો. વાક્ય ન આવડે તો કાંઈ વાંધો નહીં, નિયમ ખાલી યાદ રાખજો. ચાલો, ફોર. જો 5 years આમ હોત ને 2005 તો આવે સિન્સ, પણ 5 years 5 વર્ષ સમયગાળો છે, 6 મહિના સમયગાળો છે, 4 દિવસ સમયગાળો છે તો ફોર આવે છે. ચાલો, ચાલુ પૂર્ણ કાળમાં સિન્સ, ચાલુ પૂર્ણ કાળમાં સિન્સ અને ફોર આવે છે. ચાલો, ખાસ યાદ રાખજો. હેવ, હેઝ અને હેડ સાથે હંમેશા V3 આવે છે. એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો. યાદ રાખજો. ડુ, ડઝ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હેવ, હેઝ અને હેડ સાથે હંમેશા V3 આવે છે. હેવ, હેઝ પ્લસ V3, હેડ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ છે. પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં કોઈ પણ કાળ હોય, પેસિવ વોઇસમાં હંમેશા V3 આવે. પેસિવ વોઇસમાં હંમેશા V3 આવે છે. ધ વર્ક ઇઝ ડન, ધ લેટર વોઝ રિટન. ધ વર્ક ઇઝ ડન એ સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ છે. ધ લેટર વોઝ રિટન એ સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ છે. આપણે કેવું કે ચા બની રહી છે, પેસિવ વોઇસમાં કર્મને વધારે મહત્વ આપવામાં આવે છે. ચા બની રહી છે, ટી ઇઝ બીઇંગ મેડ, એટલે કે ચા બની રહી છે, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. પણ ચા પોતે કંઈ ક્રિયા કરતો નથી, નિર્જીવ છે. કર્મને વધારે મહત્વ આપવામાં આવે છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ. એમ ઇઝ આર બીઇંગ પ્લસ V3, ટી ઇઝ બીઇંગ મેડ. ચાલો, કમ્પેરેટિવ ડિગ્રી પહેલા ધ્યાન મૂકવામાં આવે છે. કમ્પેરેટિવ ડિગ્રી એટલે ER પ્લસ ધેન. રામ ઇઝ ટોલર ધેન શ્યામ, એટલે કે રામ છે તે શ્યામ કરતા ઊંચો છે. કામ થઈ ગયું છે, પત્ર લખાયો. બરાબર, ખૂબ અગત્યનું છે. સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી પહેલા ધ આર્ટિકલ આવે છે. હી ઇઝ ધ ટોલેસ્ટ, ધ પ્લસ EST. સુપરલેટિવ ડિગ્રી ધ પ્લસ EST. બોય. ચાલો, એના પછી ટુ, ટુ ભાર દર્શાવે. ટુ વચ્ચે આવે છે વિશેષણ વર્બ. હી ઇઝ ટુ વીક ટુ વોક. ટુ નેગેટિવમાં અર્થ થાય છે. ટુ વચ્ચે આવે છે એડજેક્ટિવ. સેમ એની જેમ સો અને ધેટ વચ્ચે આવે છે એડજેક્ટિવ. હી વોઝ સો ટાયર્ડ ધેટ હી સ્લેપ્ટ. તે એટલો બધો ભાર દર્શાવે, થાકી ગયો હતો કે તે સૂઈ ગયો. સચ પછી આવે છે નામ. ઇટ વોઝ સચ અ બ્યુટીફુલ ડે. ચાલો, જેરન્ડ. જેરન્ડ એટલે કે વર્બ પ્લસ ING, એટલે કે V4. વાક્યની શરૂઆતમાં આવે છે, કર્તા તરીકે આવી શકે છે. સ્વિમિંગ ઇઝ ગુડ એક્સરસાઇઝ. પ્લેઇંગ ઇઝ ગુડ. રીડિંગ ઇઝ ગુડ. રાઇટિંગ ઇઝ ગુડ. જેરન્ડ. ચાલો, ઇન્ફિનિટિવ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદના સ્વરૂપમાં આવે છે. ટુ લર્ન ઇંગ્લિશ ઇઝ યુઝફુલ, અથવા લર્નિંગ ઇંગ્લિશ ઇઝ યુઝફુલ, ગમે તે ચાલે છે. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અથવા ક્રિયાપદને ING.
આફ્ટર એન્જોય પછી આઈએનજી આવે છે. આઈ એન્જોય રીડિંગ બુક્સ. આઈ એન્જોય રીડિંગ બુક્સ. જેરંડ પછી ક્રિયાપદને આઈએનજી આવે એટલે કે V4 આવે છે. ઇન્ફિનિટિવ 2 + મૂળ ક્રિયાપદ. ટુ લર્ન ઇંગ્લિશ ઇઝ યુઝફુલ. આફ્ટર એન્જોય જો એટલે કે એન્જોય શબ્દ પછી ક્રિયાપદને આઈએનજી લાગે છે. આઈ એન્જોય રીડિંગ બુક્સ. આઈ એન્જોય વોચિંગ મૂવીઝ. આઈ એન્જોય હેલ્પિંગ. આઈ એન્જોય ડાન્સિંગ. એટલે કે જ્યારે બે મુખ્ય ક્રિયાપદ બાજુમાં આવતા હોય ત્યારે 2 + મૂળ ક્રિયાપદ અથવા આઈએનજી. અવોઇડ પછી ક્રિયાપદને આઈએનજી લાગે છે. સી અવોઇડ્સ ઇટિંગ જંક ફૂડ એટલે કે તે જંક ફૂડ ખાવાનું ટાળે છે. તે જંક ફૂડ પડીકા ખાવાનું ટાળે છે. અવોઇડ્સ પછી ઇટિંગ. ફિનિશ પછી આઈએનજી આવે છે. હી ફિનિશ્ડ રાઇટિંગ ધ લેટર એટલે કે તેને પત્ર લખવાનું પૂરું કર્યું. હી ફિનિશ્ડ રાઇટિંગ ધ લેટર. માઇન્ડ શબ્દ પછી ક્રિયાપદને આઈએનજી આવે છે. ડુ યુ માઇન્ડ ઓપનિંગ ધ વિન્ડો. ડુ યુ માઇન્ડ ઓપનિંગ ધ વિન્ડો. તમે જોવો તો ખરા ગઈકાલના ખાસ કરીને એક તો આ નિયમ તમે ખાસ યાદ રાખજો. કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. એકલા વિશેષણની આગળ કોઈ દિવસ આર્ટિકલ આવતો નથી. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી મૂળ ક્રિયાપદ આવે છે. ઈચ અને એવરી શબ્દ સાથે એક વચન આવે છે. હું તમને કહું એ તમે યાદ રાખજો, ખાસ અગત્યના છે. એક વચન સાથે એક વચન. લેટ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. લેટવાળા વાક્યમાં મૂળ ક્રિયાપદ આવે છે. સ્પોકન ઇંગ્લિશના વાક્યમાં હકાર વાક્યની શરૂઆત થાય છે મૂળ ક્રિયાપદથી. નકાર વાક્ય હોય તો શરૂઆત થાય છે ડોન્ટ. કમ હિયર અહીં આવો. ડોન્ટ કમ હિયર અહીં આવતા નહીં. ગો ધેર ત્યાં જાઓ. ડોન્ટ ગો ધેર ત્યાં જાતા નહીં. સે સમથિંગ કંઈક કયો. ડુ, ડઝ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. સિન્સ પછી હંમેશા ચોક્કસ સમય આવે છે. ફોર સાથે સમયગાળો આવે છે. હેવ, હેઝ અને હેડ પછી હંમેશા V3 આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. પેસિવ વોઇસમાં કોઈ પણ કાળો હંમેશા V3 આવે છે. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. યસ, આ નિયમ ખાસ અગત્યના છે હો. તમારા માટે તનતોડ મહેનત કરીને બનાવ્યા છે. લુક ફોરવર્ડ ટુ પછી આઈએનજી આવે છે. લુક ફોરવર્ડ ટુ પછી આઈએનજી આવે છે. આઈ લુક ફોરવર્ડ ટુ મીટિંગ યુ. બિઝી પછી ઇન અને ક્રિયાપદને આઈએનજી. સી ઇઝ બિઝી ઇન કુકિંગ એટલે કે તે રસોઈમાં વ્યસ્ત છે. તે વાંચવામાં વ્યસ્ત છે. સી ઇઝ બિઝી ઇન રીડિંગ. પોઝેસિવ એડજેક્ટિવ પછી નાઉન આવે છે. એટલે કે ખબર છે આપણને મારો ભાઈ, મારા બેન, મારા પપ્પા, મારા મમ્મી. જે ત્રીજી કોલમ છે આઈ, મી અને આ માય વાળી જે કોલમ છે માય, વી, અઝ, અવર, યુ, યોર, હી, હિમ, હીઝ, સી, હર, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર. આના પછી હંમેશા નામ આવતું હોય. કોઈ દિવસ એકલું આવતું નથી. અને પોઝેસિવ વિશેષણની આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી. મારો ભાઈ માય બ્રધર. જ્વારી મારી બુક માય બુક. કોઈ દિવસ માય એકલું ન આવે. આમાંથી એક પણ શબ્દ કોઈ દિવસ એકલો આવતો નથી. તેના પપ્પા છોકરી માટે હોય તો હર ફાધર. અમારી સ્કૂલ અવર સ્કૂલ. તમારો મોબાઈલ યોર મોબાઈલ. તેની ગાડી હિઝ કાર. બરાબર. રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે સેલ્ફ વાળું. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, ધેમ સેલ્સ હંમેશા વાક્યના અંતે આવે છે. જ્વાર્યું આઈ ડીડ ઇટ માય સેલ્ફ. મેં મારી જાતે તે કર્યું. હું મારી જાતે આવીશ. એ એની જાતે આવશે. અમે અમારી જાતે જઈશું. તો માય સેલ્ફ, હર સેલ્ફ વાક્યના અંતે આવે છે. રિફ્લેક્ટિવ પ્રોનાઉન એટલે WH શબ્દ. હુ એટલે કોણ, વ્યક્તિ માટે આવે. વોટ એટલે શું, વસ્તુ માટે આવે. વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે. વિચ એટલે કયો, કઈ, કયું, પસંદગી માટે આવે. બરાબર.
આ ખાસ અગત્યના છે મારા વાલા મિત્રો. કન્ડિશનલ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 99% લોકોને અહીંયા કન્ફ્યુઝ થાય છે. 99% લોકોને અહીંયા કન્ફ્યુઝ થાય છે. કન્ડિશનલ 1, કન્ડિશનલ ટાઈપ 2, કન્ડિશનલ ટાઈપ 3 શરતવાળા વાક્ય છે. જો આમ થાય તો આમ થાય. જો તમે વહેલા આવી શક્યા હોત તો હું તમને મળી શકતો. જો હું અમીર હોત તો હું તમને મદદ કરે તો. જો તમે આવો તો હું આવીશ. 99% લોકોને આમાં કન્ફ્યુઝ થાય છે. જો તો ઇફ વાળું વાક્ય હોય ત્યારે એ વાક્ય સાદા વર્તમાન કાળનું હોય છે. બીજું વાક્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ઇફ યુ સ્ટડી યુ વિલ પાસ. જો તમે અભ્યાસ કરો તો તમે પાસ થશો. જો તમે આવો તો હું આવીશ. ઇફ યુ કમ આઈ વિલ કમ. જો તમે મને મદદ કરો તો હું તમને મદદ કરીશ. ઇફ યુ હેલ્પ મી આઈ વિલ હેલ્પ યુ. જો તમે રોકાવ તો હું રોકાઈશ. ઇફ યુ સ્ટે આઈ વિલ સ્ટે. યુમાં મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ. પેલું વાક્ય સાદા ઇફ સાથે પેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય છે ત્યારે બીજું વાક્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદનું હોય છે. કન્ડિશનલ ટાઈપ 2 આમ હોત ને તો આમ થાત. આ શું છે? જો અને તો. ઇફ વાળું વાક્ય હોય એ વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. બીજું વાક્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદનું હોય. જસ્ટ એક્ઝામ્પલ, જો તમે રોકાવ તો હું રોકાઈશ. ઇફ યુ સાદો વર્તમાન કાળ યુમાં આવે મૂળ ક્રિયાપદ રોકાવું એટલે સ્ટે. ઇફ યુ સ્ટે આઈ વિલ સ્ટે. કન્ડિશનલ 2 આમ હોત તો આમ થાત. જો હું ગરીબ હોત તો. ચાલો બીજું વાક્ય ઇફ સાથે ભૂતકાળનું રૂપ. અને યાદ રાખજો હંમેશા આઈમાં વોઝ નહીં આવે, આઈમાં વર આવશે. જો હું અમીર હોત તો વુડ પ્લસ V1 આમ કરે તો આમ થાત. આમ કરે તો હું તમને મદદ કરે તો. ઇફ આઈ વર રીચ આઈ વુડ હેલ્પ યુ. જો હું અમીર હોત તો હું તમને મદદ કરેત. પણ તમે જોયું આ કાલ્પનિક છે, ઇમેજિન છે. મીન્સ કે હું અમીર નથી. ઇફ આઈ વર રીચ આઈ વુડ હેલ્પ યુ. જો હું ઘરે હોત તો હું તમને ફોન કરેત. ઇફ આઈ વર એટ હોમ આઈ વુડ કોલ યુ. કન્ડિશનલ નંબર 3 આમ થયું હોત તો આમ થઈ ગયું હોત. માં ક્રિયા દર્શાવે છે. આમ થાત ને તો આમ થઈ ગયું હોત. ઇફ હી એમાં જો આવે છે પૂર્ણ ભૂતકાળ આવે છે હેડ પ્લસ V3. બીજું વાક્ય વુડ હેવ પ્લસ V3 નું આવે છે. આમ થાત ને તો આમ થઈ ગયું હોત. જો તમે વહેલા આવ્યા હોત તો મેં તમને મળી લીધું હોત. ઇફ હી હેડ વર્કડ હાર્ડ હી વુડ હેવ સક્સીડ. જો તેણે મહેનત કરી હોત તો તે પાસ થઈ ગયો હોત પણ થયો નહીં. બેમાં ક્રિયા થાય ત્યારે. જો તમે વહેલા આવ્યા હોત તો હું તમને મળી શક્યો હોત. ઇફ યુ હેડ કમ અર્લિયર આઈ વુડ હેવ મળવું એટલે મેટ યુ. ખાસ યાદ રાખજો જો અને તો. ઇફ સાથે સાદો વર્તમાન કાળ. બીજું વાક્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કન્ડિશનલ નંબર 2 માં ઇફ સાથે સાદો ભૂતકાળ અને બીજું વાક્ય વુડ પ્લસ મૂળ ક્રિયાપદ. અને કન્ડિશનલ નંબર 3 માં સૌથી અઘરું છે હેડ પ્લસ V3 અને બીજું આવશે વાક્ય વુડ હેવ પ્લસ V3. ચાલો નાઈધર નોર અને આઈધર ઓરમાં ક્રિયાપદની નજીકના કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે. તમે જોજો નાઈધર રામ નોર હિઝ ફ્રેન્ડ્સ આઈધર ધ ટીચર ઓર ધ સ્ટુડન્ટ્સ. પછી જે આર છે ને એ નજીકના કર્તા મુજબ મૂકવામાં આવે છે. આમાં છે હિઝ ફ્રેન્ડ્સ, આમાં છે ધ સ્ટુડન્ટ્સ. એના મુજબ મૂકવામાં આવે છે. રામ અને ધ ટીચર મુજબ મૂકવામાં ન આવે. ખાસ યાદ રાખજો. મારા વહાલા મિત્રો. આર્ટિકલ્સ રમત વ્યક્તિઓના નામની આગળ વિષયોના નામની આગળ આર્ટિકલ લાગતા નથી. આઈ પ્લે ક્રિકેટ ક્રિકેટ નો આવે. આઈ પ્લે ક્રિકેટ. આઈ લર્ન ઇંગ્લિશ. મેથેમેટિક્સ ઇઝ ઇઝી. યાદ રાખજો.
ચોક્કસ વ્યક્તિઓના નામની આગળ આર્ટિકલ લાગતો નથી, પ્રવાહીની આગળ આર્ટિકલ લાગતો નથી, દ્રવ્યવાચક, ભાવવાચક, ચોક્કસ વ્યક્તિની નામની આગળ આર્ટિકલ લાગતો નથી, કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશ, કોઈ પણ ગામડું, કોઈ પણ શહેરના નામની આગળ આર્ટિકલ લાગતો નથી. રાહુલ ઇઝ માય ફ્રેન્ડ, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, પછી એન ઇન્ડિયા નો આવે, દેશની આગળ આર્ટિકલ લાગતો નથી. પ્રોપર નાઉન એટલે કે ચોક્કસ ખાસ નામની આગળ આર્ટિકલ લાગતો નથી. તમારા માટે તનતોડ મહેનત કરીને આ 50 નિયમ 2 પાઠની પીડીએફ ફાઇલ, ફ્રી પીડીએફ ફાઇલ માટે બસ નાનકડી એવી હેલ્પ 5 ગ્રુપમાં શેર કરો, 5 સબસ્ક્રાઈબર કરાવો અને 5 ગ્રુપમાં શેર કરી નાખો, સ્ક્રીનશોટ મોકલી દો. 50 નિયમ ફ્રી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, તમે ક્યાંય જોયું હશે નહીં. સાથ સહકારથી બહુ ઓછા સમયમાં 52,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. સોરી, માફ કરજો, અહીંયા થઈ ગયા છે 52,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજમાં 95,000 ફોલોવર્સ પૂર્ણ થઈ ગયા છે હો, અને ફેસબુક પેજમાં થઈ ગયા છે 89,000. બહુ ઓછા સમયમાં લોકોનો પ્રેમ, સાથ સહકાર, સપોર્ટ ઘણો છે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, અને નીચે કોમેન્ટ કરી નાખો તમને નિયમ કેવા લાગ્યા. ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ 50 નિયમ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારી જિંદગી બદલી નાખશે, તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે. અંગ્રેજી ગ્રામરમાં આજથી ભૂલ નહીં પડે. મળીએ ટૂંક સમયમાં નવા જોરદારના સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.